શ્રદ્ધાનું ફળ, મેલડી માની અસીમ કૃપા। એક નાનકડા ગામમાં નિલેશ નામનો એક યુવાન રહેતો હતો। તે મેલડી માનો ખૂબ જ પરમ ભક્ત હતો। દરરોજ સવારે ઉઠીને તે સૌથી પહેલા જય મેલડી માં બોલીને જ પોતાના દિવસની શરૂઆત કરતો। નિલેશના ઘરે ખૂબ ગરીબી હતી। મહેનત કરવા છતાં તેને ખાસ કામ મળતું ન હતું અને જે કામ મળતું તેમાં પણ પૂરતી સફળતા નહોતી મળતી। છતાં નિલેશે ક્યારેય હિંમત હારી નહીં કે મેલડીમાં પરનો પોતાનો અતૂટ વિશ્વાસ છોડ્યો નહીં। માનો આદેશ। એક દિવસ ગામમાં મેળો ભરાયો હતો। નિલેશ મેલડી માના મંદિરે ગયો અને માના ચરણોમાં શીશ ઝુકાવીને દિલથી પ્રાર્થના કરી, હે મેલડી માં, મારી મહેનતનું ફળ આપજો, મારા પરિવારને આ દુઃખમાંથી ઉગારજો અને સુખ આપજો। તે રાત્રે નિલેશ સૂતો હતો ત્યારે તેને સપનામાં સાક્ષાત મેલડી માના દર્શન થયા। માએ વહાલથી કહ્યું, ગુણિયા બેટા, ચિંતા ન કર, કાલે સવારમાં ગામની પાદરે જા, ત્યાં તને તારો સાચો રસ્તો મળશે। ચમત્કાર અને પરિવર્તન। બીજે દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ નિલેશ ગામની બહાર ગયો। ત્યાં તેને એક વેપારી મળ્યો જે મુશ્કેલીમાં હતો અને તેને મદદની જરૂર હતી। નિલેશે પૂરા દિલથી અને નિષ્ઠાથી વેપારીની મદદ કરી। નિલેશની ઈમાનદારી અને મહેનત જોઈને વેપારીએ તેને પોતાની સાથે નોકરીએ રાખી લીધો। ધીરે ધીરે નિલેશનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું। તેની ગરીબી દૂર થઈ અને ઘરમાં સુખ શાંતિનો વાસ થયો। નિલેશને પાકો વિશ્વાસ થઈ ગયો કે આ બધું જ મેલડી માના આશીર્વાદ અને તેમની કૃપાનું પરિણામ છે। આજે પણ ગામના લોકો કહે છે, મેલડી માં પોતાના સાચા ભક્તને ક્યારેય નિરાશ નથી કરતી। અંતમાં સંદેશ। જો તમને પણ મેલડી માં પર અતૂટ વિશ્વાસ હોય તો કોમેન્ટમાં દિલથી લખો, જય મેલડી માં। વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું